ને ઘેરે તમે જાવ ને તમે રામ રામ ન કરો તો બહુ રંજ ન કરવું. કોઈ પણ ને ઘેરે તમને જાવ ને જય શ્રી કૃષ્ણ ન કરે તો બહુ ખોટું ન લગાડવું. કોઈને ઘેરે જાવ ને તમને જય માતાજી ન કરે તો બહુ માઠું ન લગાડવું. કારણ આગળથી આયેલું આવે છે. ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા, બરાબર ને? ડોંગરેજ મહારાજ શું કહેતા ખબર? કે રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. રામ તમે તરત બોલી દો, રામ તરત બોલાઈ જાય. અમુક નામમાં અઘરા બહુ પડે. એક વાત કરી દઉં વચ્ચે, એક શેઠ હતા ને વાણિયા, કપૂરચંદ શેઠ ભાઈ, એને ભેં લીધી 50,000ની. 50,000ની સાહેબ ભેં લીધી, 15 દીમાં વેચી નાખી 15,000માં. બોલો, આટલી ખોટ ખાઈ ડાયું વરણ અને ખાધી. 50,000ની ભેં 15 દીમાં 15,000માં વેચી નાખી. કારણ સાંભળવા જેવું છે કે શેઠ ભેં વેચી નાખી તો કા એટલી ખોટ ખાઈને તો કા હું લીધું 500 રૂપિયાની બકરી લીધી. એમ તો કે કારણ હું તો કે ભેં કહું ને તો છાતીમાં દબાણ થાય છે. ભેં બોલો લ્યો, ભેં બોલો અંદરથી આવે. બકરી અહીંથી જ બોલે, બકરી બકરી બકરી. શરીરને ક્યાંય આંચ જ ન આવે. બકરી બોલો લ્યો, શરીરમાં ક્યાંય અસર જ નહીં થાય. ભેં બોલો એટલે અહીંથી ભેં, એ શરીરને આંચ ના આવે. એમ રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. કૃષ્ણ ઘણાય નથી આવડતું. કૃષ્ણ કે કૃષ્ણ કે કઈક ગોટા વારે. એમ રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. એમ રામની લીલા સરળ છે, કૃષ્ણની લીલા પકડવી બહુ અઘરી છે સાહેબ. શું અઘરી છે? ડોંગરેજ બાપા કહેતા, શું કહેતા? કે ભગવાન કૃષ્ણની લીલા કેવી અઘરી છે કે વગડામાં વાહલી પણ વગાડી શકે અને રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે. ગોપીઓના વસ્ત્ર હરણ કરી શકે, દ્રૌપદીના ચીર પુરવાઈ ભોગી જાય. જન્મે જેલમાં, કામ મુક્તિ દેવાના કરે. બોલો, હે પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો એટલે જીવ જગબંધનમાં જેલમાંથી મુક્ત થઈ. આવો ભગવાન કૃષ્ણ એને જયારે મથુરામાંથી જેલમાંથી વસુદેવ ટોપલામાં મૂકીને જયારે ગોકુળમાં આવે છે, ત્યારે પરિસ્થિતિ શું સર્જાણી સાંભળજો. કે મોટી મોટી મેરી ઉપાડ્યો એને પરવારો જીવે માતાજી જાકારો આયા નહીં, આયા નહીં, આયા નહીં. કંસનો કેટલો બધો ત્રાસ છે સાહેબ. અને પછી ઝૂંપડીએ કીધું કે જીવન પધારો. નંદ બાબાને નેહડે કીધું જીવન આયા આવો. ઝૂંપડી એટલે શું ખબર? સંસ્કૃતિનું પ્રતીક છે, એટલે ઝૂંપડીએ આવો. અને ભગવાન નંદ બાબાને નેહડે આવ્યા, આપ જાણો છો. અને જયારે એ લીલા કરે છે, આંગણાની માલિપા ઘૂમે છે, ફરે છે, હરે છે, તારી ચિત્ર જોઈને દુલા કાગ લખે છે
કેટલા જન્મની એક કમાણી રે તારા કેટલા જન્મની કમાણી તારા પગે ઘૂઘરા બાંધી અને જે હડિયું કાઢે છે, રમે છે, આટા મારે છે, ઈ ચિત્ર જોઈ અને દુલા કાગ એમ લખે છે કે હે નંદરાણી, હે માં જશોદા, તારા કેટલા જન્મની કમાણી છે કે અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણે રમવા આવ્યો છે. અને કેવી વાત કરી, એ તો બાપુ જે બાપુ રે દુનિયાનો ઈ તો તારો બેટો રે નંદરાણી તારા એ આંગણા રે. તમે જુઓ તો ઉદ્ધવજી બાપા એને આ જન્મો જન્મની કમાણી હોય સાહેબ. અહીં આપણે બધા બેઠા છીએ, એમાં કોને હારું ન થવું મને કયો જી. આખી દુનિયાને હારું થવું છે અને હારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે ને, કે ખરાબ તો છે જ. ખરાબ થવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. હારા ન થાય એને ખરાબ થઈ જવાય. આમ લુગડા છે એને ઉજળા કરવા હોય તો ધોવા પડે, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી. નો ધોવો એટલે મેલા થઈ જ જાય. મોરબીની બજારમાં હાવણના હાવણિયું ખરીદવા જવાય પણ કચરો ખરીદવા ન જવાય તો વાળો નહીં એટલે વયો જ આવે. એટલે નંદરાણીને કે છે દુલા કાગ કે કેટલા જન્મની કમાણી માં હતા કે આખી દુનિયાનો બાપ એ તારે આંગણે હળિયું કાઢે છે. સાંભળજો હવે, એક બાઈ ડોકા તાણે, કોઈ બાઈ હતી ત્યાં, એ સાક્ષાત લક્ષ્મીજી હતા. એ ડોકા શું તાણતા હતા? લક્ષ્મીજી વિચાર કરતા હતા કે જશોદાજી હામું જુએ તો પાણીની 2 હેલ ભરી આવી દઉં એવી વિનંતી કરું અને કે હા ભરી આવી દો તો ગોળાએ ભરતી આવું ને કાલિયા ઠાકરના દર્શને કરતી આવું. બોલો, કલ્પના કરો, લક્ષ્મીજી ત્યાં ડોકા તાણે એ કેવું જીવત રહેશે. 5.5 પોણા 6,000 વર્ષ પહેલાનું ચિત્ર. આ માણસની આજુબાજુ સંપત્તિ ફરતી હતી પણ કોઈ દિવસ ડગ્યા નહોતા, એને સંપત્તિ કોઈ દી હલાવ્યા નહોતા. એટલે મને વાત ગમે છે એટલે કહું છું કે સંસ્કાર ને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે. ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા, લંકામાં ઠેર જુદું નો આવ્યા ને. હોનાની હતી પણ સંસ્કાર હતા નહોતા. હા, એક વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એ તો જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ બેડવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવ જ્યાં જાય છે ત્યાં. દેશ સંસ્કારનો દેશ છે. એટલે લક્ષ્મીજી ડોકા તાણે છે કે મને હુકમ કરે તો પાણીની હેલ ભરી. એક બીજી બાઈ હતી, બીજી 2 બાઈઓ હતી. કોણ કોણ હતી? કર્મા લઈને કુરડી રે
શ્રેષ્ઠ કડી સાંભળજો સાહેબ તમે. શું કે છે કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી એ જેની મોહજાળમાં આખી દુનિયા રે વિટાણી આખી મોહજાળમાં જેની દુનિયા વિટાણી હુકમ કૃષ્ણના હુકમ સિવાય પાંદડું હલી શકે નહીં. દુલા કાગ લખે છે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે એની દેહુ તારે દોરડીએ રે બંધાની રે માતાજી. હે જસોદા, હે માં, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી એની દેહુ તારે દોરડીએ વિટાણી. જેની મોહજાળમાં આખી દુનિયા બંધાણી છે એની કાયાને તે એકવાર દોરડીએ બાંધી દીધી. તમે કોઈ પણ ગીત લ્યો, રામનું કે કૃષ્ણનું, અમારા તખતદાન દાન અલગારી આપણે એમ કે લોકગીતની ભારી બાંધી હોય એને તમે છોડો ગામડાની ભાષામાં તો એમાં 80% કૃષ્ણના ગીત નીકળશે ને 20% રામ સીતારામના ગીત નીકળશે. કારણ કે લોકજીભે કૃષ્ણ બહુ ચડ્યા છે. હું મારા અનુભવની વાત કરું, મારા અનુભવની, તો હું ગાંધીગ્રામમાં જયારે રહેતો વર્ષો પહેલા, ત્યાંથી અમારી એક નેસ હતો રબારીનો, ત્યાંથી હું નીકળું એટલે 7-8 વર્ષની છોકરી કૃષ્ણને લાડ લડાવતી ગીત ગાતી ગાતી નીકળતી. બોલો, આપણે એમ થાય ઓહો, આ દીકરી 7 વર્ષની રબારીના નેહમાં જીવે છે અને ગીત ગાતી ગાતી નીકળતી. બોલો, શું કહેતી કે કાના રે વો કાનુડા ને બોલાવે તારી માં, કાના રે વો કાનુડા ને બોલાવે તારી માં, રખડવા ઘરે જા, કાના રે વો કાનુડા રખડવા ઘરે જા, કાના રે વો ભગવાન કૃષ્ણના ગીત લોકજીભે બહુ ચડ્યા છે. એટલે કે છે કે કાના રે વો કાનુડા, કાના રે વો કાનુડા અને બોલાવે તારી માં, રખડવા ઘરે જા, કાના રે વો કાનુડા રખડવા ઘરે જા, કાના રે વો માખણ મિશ્રી મેં રાખ્યા છે, કેસર નાખ્યા છે, મિશ્રી રાખ્યા છે, કેસર નાખ્યા છે, ઉના ઉના ઢેબરા જમતો જા, કાના રે વો કાનુડા ઉના ઉના ઢેબરા જમતો જા. માતને જોઈ વળ્યા, નંદ બાબા તને ગોતી
સુદામા તને જોઈ વળ્યા નંદ બાબા તને ગોતી વળ્યા સુદામા તને જોઈ વળ્યા બાબા તને ગોતી વળ્યા સુદામા તને જોઈ વળ્યા